ભરૂચની હાંસોટ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમોની માહિતી કાર્યકરોને આપવામાં આવી હતી। આ અવસરે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા તેમજ વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમંત્રીએ તમામ કાર્યક્રમોનું આયોજન ઈંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કર્યો હતો। આ સાથે જ પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા ભાર મુકાયો હતો। આ પ્રસંગે ભાજપના આગેવાન જગદીશ શાહ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મદદરૂપ થવા માટેની આ યોજના છે। એમાં ગુજરાતની અંદર 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ અમને મળી રહ્યું છે આરોગ્ય માટે। એ જ રીતે અનેકવિધ ક્ષેત્રની વાત કરીએ, ભારભૂત બેરેજની વાત કરીએ, એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ, બુલેટ ટ્રેનની વાત કરીએ, રેલવેને પણ અપગ્રેડ કરીને જે ઝડપી માલ પહોંચે અને એના માટેની પણ જે રીતે છેલ્લા 12 વર્ષની અંદર જે કામગીરી થઈ છે, આપણે જોઈએ છે કે વૃક્ષારોપણ માટે પણ મોદી સાહેબે એક પેડ માખે નામની શરૂઆત કરી છે અને દરેક ગામોની અંદર પોતે પોતાના સ્વજનના જન્મદિવસ હોય, મરણતિથિ હોય, એવા પ્રસંગોની અંદર પણ વૃક્ષો વાવીને જે મોદી સાહેબે જે હાકલ કરી છે એને આગળ ધપાઈ રહ્યા છે। ત્યારે જે રીતે સમગ્ર ગુજરાતની વાત કરીએ, ગુજરાતની અંદર પણ અનેકવિધ ક્ષેત્રે જે વિકાસ થઈ રહ્યો છે, અવિરતપણે થઈ રહ્યો છે। આવા દિવસોની અંદર પણ જે કાર્યક્રમો થકી જ્યાં જ્યાં પણ જરૂરિયાત છે એવા જગ્યાએ જે લોકોને યોજનાનો લાભ મળતા નથી એવા લોકોની પાસે કાર્યકર્તાઓ જઈને એ લોકોને યોજનાનો લાભો અપાવવા માટે પણ ભારતીય પાર્ટીના કાર્યકરો સક્રિય। ત્યારે આજે અહીંયા મોદી સાહેબના 12 વર્ષના શાસનમાં આજે અહીંયા જ્યારે કાર્યશાળા રાખવામાં આવી ત્યારે તમામ કાર્યકર્તાઓ તાલુકાના હાજર રહીને માર્ગદર્શન સૌએ લીધું છે અને આવા દિવસોમાં જે કાર્યક્રમો છે કાર્યક્રમો જે તે વિસ્તારમાં જઈને કાર્યક્રમો પણ કરવાના છે।